હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. હવે ભગવાન માતાજીની દીવો બધી થઈ જઈએ ને હવે દર્શન કરીને ને જઈએ સ્ટોરે થોડોક નાસ્તો કરીને. ચલો, જય માતાજી, હાર કરજો. જય શ્રી કૃષ્ણ. હે મારા વાલા, જય શ્રી કૃષ્ણ. મસ્ત કાનાજી રેડી થઈ જાય. આજે બધું ડેકોરેશન કાઢી દીધું ને બીજું કંઈક કરીએ સાંજે. હવે થોડોક નાસ્તો કરી લઈશ કંઈક ને પછી જઈએ સ્ટોરે. મમરા વગેરેલા પડ્યા હતા, એ થોડોક નાસ્તો કરી લો એનો ને પછી જઈશું સ્ટોરે. નાસ્તો કરી લીધો ને હવે જવું સ્ટોરે. જેકેટ પહેરી લીધું. પહેલાં મારી દઈશું ઘરમાં તાળું. લોક કરી દીધું. ચમકો બધા ઊંઘ્યો. બધા ઘરે હો પણ પવનનું ખુલી જાય ને અમુક વખત, એટલે હવે જઈએ સ્ટોર. બધાના કૂતરો મળી જાય ને એટલે બહુ કંટાળો આવે. મસ્ત વેધર આજે તો. આય હાય, સુરજ દાદા બી નીકળ્યા. પવને હો. જો આજે બહારનો નજારો મસ્ત. બહુ ઠંડી નહીં. પેલા પહાડ ઉપર સ્ટો પડેલો દેખાય. જો મસ્ત. સ્ટોરે જઈએ ને મળીએ. મળે ગાઈસ, બપોરના 12:30 થઈ ગયા. ઠંડુ એ વેધર નહીં, ગરમ એ વેધર નહીં. બસ સ્ટોરે અહીંયા જોરદાર ભૂખ લાગી. સ્ટોરે જઈને ખાવું, ઘેર જઈને ખાવું યાર. મજબૂત ભૂખ લાગી. બધી ગાડીઓ વાડીઓ આવી. આ મેલ બોક્સમાં સ્ટોનની મેલ નાખવા આવ્યો યાર. એ આ રીતનું મેલ બોક્સ હોય આપણે ટપાલીનું, એ જુઓ આ મૂકી આ વાખ્યું એટલે આપણી મેલ જતી રહી સ્ટોર. એટલે હવે જુઓ ને, સમજો ને, ઘેર જઈને જોઈએ હું બનાવી રહ્યું ના ખબર નહીં. તમને ઘેર જઈને બતાવું કે આજે ખાવામાં શું પ્રોગ્રામ હોય. બરાબર, મજબૂત કડકડાઈ ભૂખ લાગી તો મળ્યા પછી. ગાઈસ, ગાડી પાર્ક કરીને આપણે ઘેર પહોંચી ગયા છીએ. રવિનાને પૂછીએ શું બનાવી. રવિના, ચાવી નહીં યાર, ઘર ખોલ. ચમનું પાર્ટી ખાવાનું તો રેડી. હા નહીં, શું બનાવ્યું? દાળ ઢોકળી મારી ફેવરેટ. ડુંગળી બટાકાનું શાક, મારો પાપડ, રોટલી. તો ખાવાનું તો ગાઈસ સારું છે. કાલે થોડા કારણોસર અમે વિડીયો નતા આવી શક્યા, પણ આજે વી આર બેક. ઓકે ગાઈસ, જો અમારો બ્લોગ ચાલી રહ્યો ગાઈસ. જીનલ સેન્ડવિચ બનાવી રહી છે. જતા રહો. ઓકે ગાય, આ સી યુ લેટર. ગાઈસ, તમે જોઈ લો, આપણે ખાવાનું કાઢી દીધું. છાશ, આ મારો પાપડ. હું રોટલી હાલ ખાતો નહીં, કોક દાળ ખાઉં. રવિના એનું કાઢી લીધું. આ એની રોટલી રેડી ટુ ગો. તારક મહેતામાં ચોર પકડાઈ ગયા. હવે ખાઈ લઈએ. ચાલુ પાંડેને બિચારાને કેસ જ સોલ્વ કરવા મળતો નહીં. કોકડો જીવનમાં એમનો. ઓકે, ભીડે માસ્ટર માટે લઈને આવીએ ગોકુલધામવાળા. સમજ્યા? ગાઈસ, જમીન ટેકટા જેવા થઈ ગયા છીએ. બધું જમવાનો વેપાર વાઇન્ડ અપ કરી દીધો. વાસણ ધોવાનું કામ ચાલુ છે. જુઓ ગાઈસ, કેટલા બધા વાસણ થયા. તમને એવું લાગતું હોય કે તમારે મદદ કરવી જોઈએ રવિનાની, તો પ્લીઝ વોલન્ટિયર થઈ જાઓ. લા, હું ધોઈ દઉં. ગાઈસ, આપણે કદી હેલ્પ કરવા નહીં ના પાડતા, પણ આ તો તમને જોઈને બધી વાતો ઠોકો. જોઈ લો ગાઈસ, આટલા શીબા અમારા મેહોણાના ભાષામાં ઠીબો ને શીબો બે એટલો થયો છે ગાઈસ. અમારું તો પાઈ હમણાં ખાશે. જય આજે બહાર ગયો છો તો મળ્યા ગાઈસ. ચલો ભાઈ, આપણે
કુલર ભરીએ. કુલર જે રીતે ભરવું જો બતાવું તમને. આ રીતે બધો સામાન ગોઠવેલો હોય, એક્સ્ટ્રા જે સામાન હોય બધો આ રીતે ઉપર ગોઠવેલો હોય. આમાંથી લઈ લેવાનું, કાઢી લઈએ. આપણે સ્પ્રાઇટ મૂકે છે, સ્પ્રાઇટ કાઢી દઉં. આ રીતે ભરી દેવાનું. આ જોઈએ તો સારું, આ તો કંટાળો આવે બધું કરવા. આ રીતે ભરી દેવાનું જે ના હોય. બરાબર છે, એ ભરાઈ ગયું. ટેન્ટા ફૂટે છે, ભરી ગયું. કેનેડિયન ડ્રાય ભરી દેવાનું. જે ડ્રાય બહુ ઓછું છે પાછળ. કામ આપણે ભરી દીધું બરોબર. સોડા બધું આગળથી જો બધા ડોર બતાવીશ, બધા ડોર આપણે આ રીતે ભરી દેવાના હોય. અમુક તો એરિયા ભરતો પણ આપણે અમુક ભરવું પડે. એ એવરીડે ના આવું, વીકમાં એક વખત આવું. આમાં વના આપણે મૂકી દઈએ ટેબલનો. ચલો ટેબલ મૂકી. હવે બહારનું વાતાવરણ જોઈએ. આજનું વાતાવરણ બહુ મસ્ત છે. બહારનું વાતાવરણ તમને બતાવું. જો બહાર છે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ હા. બધું જો ચૂંટામ થોડું હાલ તો કોઈ દેખાતું પણ નહીં. આ બાજુ કોઈ દેખાતું નહીં, બધું ક્વાઇટ છે. સુનસામ રોડ છે બધા. ગ્રાહકની રાહ જોઈએ. ફાઇનલી ગાઈસ હું ઉઠીને રેડી થઈ જયું અને ફ્રેશ થઈ રૂમની બહાર આવી જઈ અને હવે કરીશું માતાજીનો દીવો. તો યસ, ચલો સૌથી પહેલાં તો ડીશ ચેન્જ કરી નાખીએ. ભગવાન, તો હવે દીવો કરીએ પછી તમને દર્શન કરાવું. તો ચલો ફાઇનલી આપણે અહીંયા માતાજીને દીવો કરી દીધો મેં. જય માતાજી. અને એક બાજુમાં અહીંયા આરતી ચાલુ કરીએ, અંબે માની આરતી. સો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા 9:15 થઈ ગયા અને રસોઈ બની જઈ આખી. પાણીપુરીનું બધું સામગ્રી બનાવી દીધી અને જો છે ને, અને ગેસ એકદમ ક્લીન કરી નાખ્યું બધું. જો પ્લેટફોર્મ અને એક્સ્ટ્રા વાસણ તો મેં ધોઈ નાખ્યા, ખાલી આટલા બાકી હો. અને અહીંયા રગડો, જો રગડો બનાવ્યો. અને નીચે તૈયારીઓ કરી દીધી ઓલરેડી. જે મેં અને રવિ બધું ગોઠવી દીધું હો. તો યસ, પકોડીના 2 બોક્સો હો. કેમ કે અમારા ઘરે બદામ પકોડી એટલી બધી ભાવતી નહીં. ભાવો ખાઈ લોય પણ એકદમ લવર નહીં બધા. અને જુઓ અહીંયા પાણી છે મસ્ત લીલુંછમ. મસાલો બનાવી દીધો મેં બટાકાનો, ચણા મસાલા અને ડુંગળી. બસ અત્યારમાં આટલું છે. કોઈ રહી ગયું રવિ? ના, સેવ રહી ગઈ નહીં. હા, સો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું પતી ગયું અને એક બાજુમાં જુઓ આ રીતે ક્લીન હતું ઓલરેડી. ખાલી બસ આટલા વાસણ માપના તો ઘસી દઈએ અને આ બધું વધેલું ફ્રીજમાં મૂકી દઈશું, એટલે કાલે કોમમાં આવશે. તો ચલો વાસણ ને એવું ઘસીએ પછી મળીશું તને મોડો. સો ફાઇનલી ગાઈસ રાતના 11 વાગી ગયા. કોમમાં પતી ગયું બધું કમ્પ્લીટ. અને પેલા 2 જણા પબજી રમે અને મારે હાલ જ કચરો વાળવાનું પત્યું. આખા ઘરમાં કચરો વાળી દીધો અત્યારે તો. બસ એમ જ વાળી નાખ્યો. આઈનો હમણાં કચરા પોતું કર્યું હતું પણ વાળી નાખ્યો. આ ક્લિનિંગ થઈ ગઈ. આજે તો તારા વાસણ વધી ગયા. અને આજે તો મેં કેટલું પાણી પીધું કહું? આ 3જી બોટલ આજની. એટલે આ છે ને 900 સુધી 1001 લીટર થઈ જાય. તો જુઓ આઈ થિંક 2.5 લીટર ઉપર પાણી પીધું મેં. આવું ભરેલું હોય ને તો મારથી પીવાય, બાકી હું અલગ ગ્લાસથી લઈને તો હું નહીં પીતી જલ્દી.
પણ બાટલો ખાલી કરવા માટે પી લઉં પાણી. અને બધા આજનો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા વ્લોગમાં નવી સવાર સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.